એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ કર્યું મતદાન। ધોરાજીની આદર્શ સ્કૂલ ખાતે કર્યું મતદાન। લલિત વસોયાએ તેમના માતૃશ્રી સાથે મતદાન મથક પહોંચ્યા। લલિત વસોયાના માતૃશ્રીએ 100 વર્ષની વયે કર્યું મતદાન। લલિત વસોયાએ લોકોને વધુમાં વધુ મતદાન કરવા કરી અપીલ। રિપોર્ટર નયનભાઈ રાવરાણી। લોકશાહીના પાવન પ્રસંગે આજે મતદાન કરી લોકશાહીને જીવંત રાખવા માટેનો પ્રયત્ન કર્યો છે। પોરબંદર લોકસભા બેઠક ઉપર અનેરો માહોલ આ વખતે છે। વધુમાં વધુ મતદાન થશે અને લોકો એમનો આક્રોશ મતપેટી દ્વારા વ્યક્ત કરવાના છે। કોંગ્રેસ પાર્ટીનો વિજય થશે એવો મને વિશ્વાસ છે। મારા મધરના 2 દિવસ પહેલા જ 100 વર્ષ પૂર્ણ થયેલ છે। અમને મારી સાથે એમને મતદાન કરવાની ઈચ્છા હતી એટલે મતદાન બૂથ ઉપર હું મારા માતુશ્રીને લઈને મતદાન કરવા માટે આવ્યો હતો।